અલ્યો 200 રૂપિયા હજુ વધારે જોતાય તો છે હો મારી પાસે 2 50 ની નોટ. અરે રશ્મિબેન તમે હું કામ ચિંતા કરો છો? જ્યારે તમારી પાસે થાય ને ત્યારે તમે મને પાછા આપવા આવજો. હું વળી ક્યાં ભાગી જવાની છું? હે કવિતાબેન, આજે તો રશ્મિબેન આવ્યા હતા બપોરે પૈસા ઉછીના લેવાય કે 200 રૂપિયા હોય તો આપો ને કે હાન થાય ને તો કે હું પાછા આપી જઈશ. અરે મેં કીધું ભાઈ લઈ જાઓ ને, હું વળી ક્યાં ભાગી જવાની છું? પણ હજી સુધી કઈ દેખાણા નથી. હાન તો થઈ ગઈ. ના મને પૈસાની જરાય ચિંતા નથી. હમણાં ઘરે આંટો મારવા ગઈ તો ત્યાં તાળું માર્યું હતું એટલે મને બીક છે કે કઈ ઇમરજન્સી તો નથી ને, એટલે બાકી પૈસાની તો જરાય ચિંતા નથી. નહીં રેખાબેન, આજે રશ્મિબેન આવ્યા હતા તમારી પાસે બપોરે પૈસા માંગવા? ઠેક તો એ મારી પાસે જ આવ્યા છે. ના હું તો એમ જ પૂછું છું. આજે ખબર નહીં બપોરે મારી ઘરે આવ્યા એ કે 200 રૂપિયા ઉછીના હોય તો એ કે આપો ને, તો મેં કીધું પણ લઈ જાઓ ને. એમ તો 100 રૂપિયા મારી પાસે હતા તે વધારે પાકીટમાં. મેં કીધું એ જોતા હોય તોય લઈ જાઓ. તો કે ના કે મને 200 રૂપિયાની જરૂર છે કે હાન થાય ને તો કે હું પાછા આપી જઈશ. હવે ખબર નહીં ને 200 રૂપિયાની હું જરૂર પડી હોય એમ. હાન તો થઈ ગઈ છે ને 8 વાગ્યા હજી સુધી ક્યાં આવ્યા નથી. તાળું મેરું છે ઘરે. હો ના મને 200 રૂપિયાની જરાય ચિંતા નથી. રેખાબેન તમને એમ લાગે કે હું 200 રૂપિયા માટે ઓલું કરું? હે ના હારું કઈ નહીં, હાલો તો હું જાઉં. મેં કીધું લાય હું રેખાબેન ને કહી આવું. શિલ્પાબેન ઓલા રશ્મિબેન આવી ગયા? ઠેક હજી તાળું માર્યું છે? ના હું તો ખાલી એમ જ પૂછું છું. આજે બપોરે છે ને પૈસા ઉછીના લેવા આવ્યા હતા કે 200 રૂપિયા હોય તો એ ક્યાં આપો ને કે હાન થાય ને તો કે હું પાછા આપી જઈશ. તો મેં કીધું ભાઈ લઈ જાઉં ને. ના હજી તાળું માર્યું છે? ઠેક ના પૈસાની તો જરાય ચિંતા નથી. આપણે માળમાં તો રહીએ છીએ. હે આ તો મેં કીધું કંઈક થયું નથી ને એટલે મેં પૂછ્યું. એટલે તમે તો રશ્મિબેન પણ બહુ ઉતાવળ કરી પૈસા પાછા આપવાની. હું વળી ક્યાં ભાગી જવાની હતી? ના મેં કોઈને કીધું જ નથી કે મેં તમને ઓછીના પૈસા આપ્યા છે. ચકુડીન પપ્પાની કસમ. જો કે આવે ચકુડીન પપ્પાને કાંઈ નથી થવાનું. અને જોતા હોય તો રાખો રશ્મિબેન, તું તારે હાલ્યો ને પછી આપી